ગોલગોમ કરી ગોમડું છે બાપો ગોલગોમમાં બધા ગોહેલ દરબારો છે દરબારો લે મોમાય કુળદેવી છે બાપો તે કઈ અનુભવ હવે મોમાય કુળનો દિવસ છે પણ આ લોકોને દરબારો એટલે એમને કોઈ ખબર પડે નહીં દરબાર જેવું બોલે ઓ કનુ ભાઈ આપણે દેવ નહીં પ્રભુ ભજવાની વાત રાખો દરબારો બધા વિચાર કરે કે આપણે તો દરબારો દેવ દેવ હોય નહીં કનુભાઈ બાપો હા ધરમસિંહ રાજા હતા ધરમસિંહ રાજા ગોહેલ કુંભનો દીકરો હતો એને પોસ દીકરા પણ દીકરી એક નહીં કુટુંબ ભેળું થયું ગહેલ દરબાર કે આપણે દેવ નવો એવો ધમસી છે ધરમસિંહ રાજા એમ બોલે કે ભાઈ આપણા ગોહેલ કુળમાં દેવ નવો એવું બને નહીં તમે મુસ્લિમાન નથી તમે હિન્દુનું ધર્મ છે પણ ઓઘળું તો કનું ભાઈ તે દાડે મારી જોગમાયાએ જેવી કૃપા કરી તે ભગવાનના આગળ હરી કરી કે મારે 5 દીકરાથી હાલ્યા માં મોમાય પણ દીકરી ઓગણું કુંવારું છે મારી માં મને દીકરી હાલતી હો બાપો મોમાય સપના એટલું બોલી કે ધનસિંહ દીકરી હાલું તો દીકરી હાલું અમાર નામ ના રાખે એવી ના હાલું તો મારું નામ માતા નહીં બાપો બાપુ અરે ધમસિંહને દીકરી હાલી પડે મોમાઈ બોલી કે ધરમસિંહ તમે ધર્મી પુત્રના દીકરા છો આ ભાઈનું નામું મોમાય ધર્મ પાડું છું બાપો તે ધર્મભાઈ જેવું નામ આલ્યું પણ ધર્મભાઈ 9 વર્ષની ઉંમર થઈ અને મારી જોગમાયાના બસ સેવા ભાવ અને એના વ્રત રહેવા માંડીશ એમ કરતાં કરતાં સમય બદલાણો અને ભાઈની 16 વર્ષની ઉંમર થઈ અને મારી જોગમાયાને કૃપા થઈ કે ભાઈ આ દીકરી હાલી છે પણ એનું જો કદાચ ને જીવન સુખી ના કરું તો હું મોરાની મોમાની ગોહલ કુંભની માતા નહીં હ ભાઈ હ દરબાર સિવાયનું ચોય દેવ નહીં દરબાર સિવાયની દીકરીઓ કોઈ સતી થઈ નહીં બાપો ભાઈઓ આ સમય બદલાડો કળયુગ આવ્યો એટલેથી આ બધો પલટા થઈ ગયો ન કે દરબારની દીકરી કદી એક હાથી તો સતી ફાકા ને ફાકા જગતમાં અંધારો નહીં વળ્યો ઓ કનુભાઈ ધર્મભાઈ 16 વર્ષની ઉંમર બની બાપુ 16 વર્ષની ઉંમર બની એટલે જેવું બોલે ઓ માં મારી જીવનભર કષ્ટી પડે નહીં એવું મને વચન આપજી તે કનુભાઈ જેવું વચન હાલતા ભાઈનું જીવન સુખી થાય ઓ કનુભાઈ ધર્મ જેવું બોલે એવો માં મારી મોરાની મોમાય મેં તારી સેવા ભાવ કરી હોય તો માં મારું સુખી જીવન જાય એવી તું મને જિંદગી ભર મારી માં મને સારું વરદાન આપજે ન કે મારી સેવા ભાવમાં મોય ભક્તિમાં ભેગો પડી જાય હો ભાઈ હે ધર્મો મહિલે ચવી માં
આ મોમાં સપને વાત કરે કનુભાઈ આ ધર્મભાઈને સપને મારી મોરાની મોમાં વાત કરવા આવી બાપો કે બેટા હું જાગે છે કે હુઈજી છે કે માં હું તો જાગું છું કે બેટા જાગે તો બોલ માગ માગે છે નાળું તો લે મારું વચન છે કે માં વચન તો આલ્યું પણ મને હજુ હું તો નાની બાળ મારી હોળ વર્ષમાંથી માં હું શું માગું કે બેટા તું માગે છે તો નાળું થાતા હું મોરા ગઢની મોમાય નહીં અને તમારી ગોહેલ કુમની માતા છું ને તારા બાપની માતા છું તો તું તો કદાચ રાજગાડી ભોગે એવું ના કરું તો મારું નામ મોમાય નહીં બાપો પગાર બાવળિયા હે ભાઈ હે કનુભાઈ ભાઈ વિચારમાં પડી મારી સેવા પ્રમાણે મને મોમાય મળી પણ મારે હું માગણી કરવી તે દાડો ઉગે અને કોકને પૂછું એટલે સેવું માગણી કરું મારી માં મારી પરમ ભક્તિ રહે એવું હાલજી વચન નકે હાલતી નહીં તે કનુભાઈ આ ભાઈ ચારે દાડો ઉગે અને હું મારી હરખી ભાઈને વાત કરું ને કે મારી ભક્તિ બધી કરેલી ફેલતા હો ભાઈ હો ભાઈ હે તો બહેને સપને જેવી મોમાય વાત કરે પેલી એમની ભાભી ઓભળી જો આ ભક્તિ કરે છે ખોટી સોચના ધરી એટલે એના ભાઈને જગાડ્યો બાપો કનુભાઈ વેળાની શૈલી છે સમયનું કામ કરે છે અને જે દાડે સત્યા બોરામાં મારી મોમાઈ પણ પ્રગટ પડતા હતા આવી ખોટી સોચનાઓ ગયા મારી મોરાની મોમાઈ વાત મળે ને આ ભાઈને ખોટા વેમ પડ્યો એના ભાઈને કે ઉઠો તમારી બૂન કોકથી વાતું કરે છે તે ઓમ છે ઓમ તો ઘર ઓઠાથી પેલું મંદિર એની ચેડે ઓફળો ઓમ તો મારી બૂન ભક્તોની છે મોમાની ભક્તિ કરે છે રાતે પડી વાતું કરે છે ઓભળી આવો ને તે હળવા જજો મંદિરની જેડે કોક બેઠું છે પણ કનુભાઈ મારી જોગમાયા જાય એનો ભાઈ ઘર ફરી મંદિરના ઓઠે મારી જોગમાયા દબાલા વાત કર્યો ભાઈ કનુભો આવો મારી મોમાનો પ્રગટ પડશે હતા તે ઉતવાળું વાતો કરે ને ભાઈ ઊંઝી વાતો કરો હમી માં મારો જીવન સુખી થાય મને અવતાર આલ્યો છે મારી એવું કોક મને સારું માગણી કરી છે માં અને મારા કુટુંબ આખું તારે એવું કોક લમણો વાળજો મારી મોરાની મોમાય એનો ભાઈ કોનો અફળીને જઈને એની ભાભીને કહેતો કે વેલ મૂર્ખી તારા જેવી તો કોઈ ગોડી નહીં જગતમાં તે મારી બૂનને મારી મોમાય મળી છે ને તો આવો સોચના ખોટી ધરીશ નહીં કનુભાઈ બાપો આ ભાઈને વેમ ના માટે અને મારી મોમાને સુબાનો કાળ કરો આવ્યો ને પેલી ભાઈને કીધું કે ધર્મ તારી ભાભીને સમજાવજે ને જો કદાચના પાણી ભરવા જાય જો પાણીના બેડા ભળી કુવામાં નખો મારું નામ મોમાય નહીં હે ભાઈ હે